નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ટેટ 2ની એક્ઝામ નજીક આવી રહી છે। અમારો પણ આશય છે કે તમને રેગ્યુલર અપડેટ મળતી રહે, પરંતુ કેટલાક ટેકનિકલ ઇસ્યુના કારણે અમે ડેલી અપડેટ આપી શકતા ન હતા। એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, તો હવે ડેલી અપડેટ મળતી રહેશે। તો જોઈએ બંધારણના ભાગ 3 વિશે। વિધાન પરિષદની મુદત કેટલી હોય છે? જવાબ છે કાયમી ગૃહ છે। બંધારણની કઈ કલમ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે? જવાબ છે કલમ 76। સંસદના બંને ગૃહોમાં બોલાવવાનો તથા ભાગ લેવાનો અધિકાર કોની પાસે છે? જવાબ છે એટર્ની જનરલ। ભારતના હાલના એટર્ની જનરલ કોણ છે? જવાબ છે મુકુલ રોહતગની 14મા એટર્ની જનરલ। ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? જવાબ છે MC સેતલવાડ। એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે? જવાબ છે રાષ્ટ્રપતિ। દેશની કોઈપણ અદાલતમાં સરકાર વતી કોણ રજૂઆત કરી શકે? જવાબ છે એટર્ની જનરલ। કોમ્પોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ। કોમ્પોલર અને ઓડિટર જનરલના પદાધિકારીની વયમર્યાદા અને મુદત કેટલી હોય છે? જવાબ છે વયમર્યાદા 65 વર્ષ અને મુદત 6 વર્ષ। કોમ્પોલર અને ઓડિટર જનરલ પોતાનો વાર્ષિક અહેવાલ કોને આપે છે? જવાબ છે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને। એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાજ્યપાલ। ચૂંટણી પંચની સ્થાપના અંગે બંધારણમાં કઈ કલમ આપવામાં આવી છે? જવાબ છે કલમ 32। મુખ્ય ચૂંટણી કમિશનની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ છે 6 વર્ષ। ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? જવાબ છે સુકુમાર સેન। ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? જવાબ છે સૈયદ નસીબ અહમદ જૈદી। ચૂંટણી કમિશનરની નિમણૂક કોના દ્વારા થાય છે? જવાબ છે રાષ્ટ્રપતિ। બંધારણની કઈ કલમ પ્રમાણે નાણાં પંચની રચના કરવામાં આવે છે? જવાબ છે કલમ 280। નાણાં પંચના સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ। નાણાં પંચની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ છે 5 વર્ષની। નાણાં પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ છે કેસી નિયોગી। કેટલામાં નાણાં પંચની ભલામણ અનુસાર કેન્દ્રની વેરાની આવકના 32% જે તે રાજ્યને ચૂકવવામાં આવે છે? જવાબ છે 13મા નાણાં પંચ અધ્યક્ષ વિજય કેલકર 2010 થી 2015। બંધારણમાં માન્ય ભાષાઓની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવી છે? જવાબ છે પરિશિષ્ટ 8। બંધારણમાં ભારતની માન્ય ભાષાઓ કેટલી આપવામાં આવી છે? જવાબ છે 22 ભાષાઓ। બંધારણની વહીવટી ભાષા કઈ છે? જવાબ છે અંગ્રેજી, પરંતુ વહીવટ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં થાય છે। હિન્દી ક્યારથી આપણી રાષ્ટ્રભાષા તરીકે માન્ય થઈ? જવાબ છે 26 જાન્યુઆરી 1965। રાષ્ટ્રભાષા હિન્દીને કયા એક્ટ મુજબ માન્યતા મળી છે? જવાબ છે ઓફિશિયલી એંગ્લિશ એક્ટ 1963। રાજ્ય લોકસેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા કેટલા વર્ષની હોય છે? જવાબ છે 62 વર્ષ। કેન્દ્ર લોકસેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા કેટલા વર્ષની હોય છે? જવાબ છે 65 વર્ષ। સંઘ યાદીમાં કેટલા વિષયો આવેલા છે? જવાબ છે 99 વિષય। રાજ્ય યાદીમાં કેટલા વિષયો આવેલા છે? જવાબ છે 61 વિષયો। સંયુક્ત યાદીમાં કેટલા વિષયો આવેલા છે? જવાબ છે 52 વિષયો। બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? જવાબ છે ઈસવીસન 1951। કયા સુધારાથી વિધાનસભાનો સમયગાળો 6 વર્ષથી 5 વર્ષ કરવામાં આવ્યો? જવાબ છે 44મો સુધારો ઈસવીસન 1978। 14 રાજ્યો તથા 6 કેન્દ્રશાસિત પ્રદેશો કયા સુધારાથી માન્ય થયા? જવાબ છે 7મો સુધારો ઈસવીસન 1956। કયા સુધારાથી રાજકીય પક્ષમાં પક્ષાંતર વિરોધી કાયદો લાવવામાં આવ્યો? જવાબ છે 52મો સુધારો ઈસવીસન 1985। મિલકતનો અધિકાર કયા સુધારાથી રદ કરવામાં આવ્યો? જવાબ છે 44મો સુધારો ઈસવીસન 1978। 42મો સુધારા વિશે જણાવો। ઈસવીસન 1976માં કરવામાં આવ્યો। મિની કોન્સ્ટિટ્યુશન
કહેવાય છે? સમાજવાદી, બિનસાંપ્રદાયિક, રાષ્ટ્રીય અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ કલમ 356 મુજબ 1 વર્ષ સુધી કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન રાખી શકે છે. મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પર મહત્ત્વ આપવામાં આવ્યું. કયા સુધારાથી મતદાનનો હક 21 વર્ષ હતો જે હવે 18 વર્ષ કરવામાં આવ્યો છે? જવાબ છે 61મો સુધારો ઈસવીસન 1889. નેપાળી, કાંકણી અને મણિપુરી ભાષાઓ કયા સુધારાથી ઉમેરવામાં આવી? જવાબ છે 71મો સુધારો ઈસવીસન 1992. પંચાયતી રાજ સંબંધી સુધારો કઈ સાલમાં અને કેટલામો સુધારો છે? જવાબ છે 74મો સુધારો ઈસવીસન 1992. કયા સુધારાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ મળે છે? જવાબ છે 85મો સુધારો ઈસવીસન 2002. કયા બંધારણીય સુધારાથી પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકારોમાં સ્થાન મળ્યું છે? જવાબ છે 86મો સુધારો ઈસવીસન 2002. 6 થી 14 વર્ષના બાળકનો ફરજિયાત શિક્ષણનો સુધારો. કયા બંધારણીય સુધારા દ્વારા પક્ષપલટાને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો? જવાબ છે 91મો સુધારો ઈસવીસન 2003. બોડો, ડોંગરી અને મૈથિલી તેમજ સાંથલી જેવી ભાષાઓને 8મી અનુસૂચિમાં કયા સુધારા દ્વારા સમાવવામાં આવી? જવાબ છે 92મો સુધારો ઈસવીસન 2003. ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27% અનામતની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી? જવાબ છે 93મો સુધારો ઈસવીસન 2005. એસસી અને એસટીની માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી? જવાબ છે 95મો સુધારો ઈસવીસન 2009. 25 જાન્યુઆરી ઈસવીસન 2020 સુધી આ સુધારો માન્ય રહેશે. ભારતીય બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો આપેલા છે? 12 પરિશિષ્ટ. બંધારણમાં કયા પરિશિષ્ટમાં ભાષાઓની યાદી રાખવામાં આવી છે? જવાબ છે પરિશિષ્ટ 8. બંધારણ સભાએ કયા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો? જવાબ છે 22 જુલાઈ 1947. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે મુંડકોપનિષદ. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? જવાબ છે 24મી જાન્યુઆરી 1950. રાષ્ટ્રગાન સૌપ્રથમ ક્યારે ગાવામાં આવ્યું હતું? જવાબ છે 27મી ડિસેમ્બર 1911. રાષ્ટ્રગાનમાં કુલ કેટલા પદો છે? જવાબ છે 5. રાષ્ટ્રગાનમાં પ્રથમ અને છેલ્લી પંક્તિ કેટલી સેકન્ડમાં પૂરી કરવાની હોય છે? જવાબ છે 20 સેકન્ડમાં. વંદે માતરમ ગીત શેમાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત આનંદમઠ નામની નવલકથામાંથી. ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર કયા સંવત પર આધારિત છે? જવાબ છે શક સંવત. તો મિત્રો, આવા જ વિડીયો સાથે મળતા રહેશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.